સ્વાગત છે મિત્રો ગુજુગાન ચેનલમાં। આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે જીએસઆરટીસીની અંદર તમે ટિકિટ બુક કરેલી છે અને તમારું ટ્રાન્ઝેક્શન ફેલ થયું છે અને જો તમારે રિફંડ આવ્યું નથી તો એ રિફંડનું સ્ટેટસ તમે કઈ રીતે ચેક કરી શકો અને જો એ રિફંડનું સ્ટેટસ ચેક કરીને જો તમારે કમ્પ્લેન કરવી હોય તમારે રિફંડ નથી આવ્યું એ કમ્પ્લેન કઈ રીતે કરી શકો તો એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે જીએસઆરટીસીમાં ઘણી બધી વખત એવું થાય છે કે તમે ટિકિટ બુક કરી હોય પણ તમારું ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જાય તો જે બેંકને ઇસ્યુ હોય, તમારા બેલેન્સ ન હોય, ઘણા બધી વખત એવું પણ થતું હોય કે એક સીટની અંદર મલ્ટિપલ રિક્વેસ્ટ જતી હોય તો કોઈ પણ એકની સીટ બુક થઈ શકે, તો એને લીધે પણ એકનું ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જતું હોય છે। બીજા ઘણા બધા પ્રોબ્લેમને લીધે તમારું ટ્રાન્ઝેક્શન છે એ ફેલ થઈ શકે છે। તો આ વિડીયોમાં આપણે જાણીશું કે જો તમારું ટ્રાન્ઝેક્શન ફેલ થયું છે અને જો તમારે રિફંડનું સ્ટેટસ ચેક કરવું છે, જનરલી એવું હોય છે કે જીએસઆરટીસીની અંદર 15થી 20 વર્કિંગ ડેઝની અંદર મેક્સિમમ તમારું છે એ રિફંડ આવી જાય છે, પણ ઘણા બધા મિત્રોનો કમેન્ટ આવે છે કે એ લોકોને રિફંડ આવતું નથી। તો એ તમારે સ્ટેટસ ચેક કરવું હોય તો તમે કઈ રીતે કરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરશું। તો એની માટે સૌપ્રથમ આ જીએસઆરટીસીની ઓફિશિયલ વેબસાઇટ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તો એ જીએસઆરટીસીની ઓફિશિયલ વેબસાઇટમાં આવવાનું છે। જો તમારી પાસે એપ્લિકેશન હોય તો તમે એપ્લિકેશનની મદદથી પણ કરી શકો છો। મોબાઈલ એપ્લિકેશનની પણ તમે સેમ ઇન્ટરફેસ તમને મળી જશે। જો મોબાઈલ એપ તમારે જોતી હોય તો તમે જીએસઆરટીસી ગૂગલમાં લખી લેશો અથવા પ્લે સ્ટોરની અંદર લખી લેશો તો તમને એની એપ્લિકેશન પણ મળી જશે। જીએસઆરટીસીની ઓફિશિયલ એપ્લિકેશન છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। ઠીક છે, તો અહીંયા તમારે વેબસાઇટની અંદર અહીંયા ઓનલાઈન વપરાશકર્તા છે એની અંદર તમે અહીંયા રિફંડ અને ટ્રાન્ઝેક્શનની પૂછપરછ એની પર તમારે ક્લિક કરી દેવાનું છે। તો અહીંયા તમારે તમારો જે ઓબી રેફરન્સ નંબર હોય છે, તમે ટિકિટ બુક કરતા હોય ત્યારે તમને એક ઓબી રેફરન્સ નંબર તમને લોકેટ કરવામાં આવે છે। જો એ ઓબી રેફરન્સ નંબર તમારી પાસે હોય તો તમે છે એનું સ્ટેટસ ચેક કરી શકો છો। તે ઓબી રેફરન્સ નંબર તમે જે ટિકિટ બુક કરતા હોય ત્યારે તમને ડિસ્પ્લે કરવામાં આવે છે કે આ નંબર તમારે નોટ કરી લેવાનો છે। તમને બતાવી દો તો કે તમારો ઓબી રેફરન્સ નંબર તમે ક્યાં હોય, તો અહીંયા તમને એક સેમ્પલ બતાવી દઉં છું। તો અહીંયા તમને જે પણ અવેલેબલ બસ હશે તમને ડિસ્પ્લે થઈ જશે। મોબાઈલની અંદર પણ તમે કરશો તો પણ તમને ઓબી રેફરન્સ નંબર છે એ મળી જશે। હું અહીંયા કોઈ પણ રેન્ડમ ઈમેલ આઈડી નાખી દઉં છું। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ તમારો ઓબી રેફરન્સ નંબર છે। તો આ નંબર જો તમારી પાસે હશે તો તમે ટ્રાન્ઝેક્શન ચેક કરી શકો। જો તમે મોબાઈલ એપ્લિકેશનનો યુઝ કરો તો તમારે પોપઅપ આવશે કે પ્લીઝ નોટ યોર ઓબી રેફરન્સ નંબર, જેની મદદથી જો તમારું ટ્રાન્ઝેક્શન ફેલ થાય તો એનું તમે સ્ટેટસ ચેક કરી શકો છો। બરાબર છે, તો આવી રીતે જો તમારું રિફંડનું સ્ટેટસ તમારે ચેક કરવું હોય તો તમે કરી શકો છો। જો અહીંયા તમે રિફંડ આવી ગયો છે તો અહીંયા આવે છે કે રિફંડ પ્રોસેસ થઈ ગયો છે તમારા અકાઉન્ટની અંદર। જો નહીં થયો હોય તો નહીં આવે, મેક્સિમમ 15થી 20 દિવસનો સમય લાગી શકે તમારે રિફંડ આવવા માટે। જો તમારી પાસે ઓબી રેફરન્સ નંબર નથી અને જો તમારે કમ્પ્લેન કરવી છે તો તમે કમ્પ્લેન પણ કરી શકો છો। એમાં પણ તમારે જીએસઆરટીસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એમાં આવવાનું રહેશે। અહીંયા તમે ઓનલાઈન યુઝર કરશો તો અહીંયા તમે રિફંડ કમ્પ્લેન્ટ એ તમે ચેક કરી શકો છો। તો અહીંયા તમારે તમારું ઈમેલ આઈડી નાખી દેવાનું છે, તમારું નેમ નાખી દેવાનું છે, અહીંયા તમારો ફોન નંબર, અહીંયા તમારે જે ટોપિક છે એમાં રેઝ રિફંડ રિક્વેસ્ટ, અહીંયા તમારે ઇશ્યુ જે તમને પ્રોબ્લેમ છે એ તમારે હેડિંગ, માની લો કે તમારે ડિસ્પ્યુટ હોય કે રિફંડ નથી આવ્યો તો ડિસ્પ્યુટ રિફંડ તમારે ઇંગ્લિશમાં અથવા ગુજરાતીમાં લખવું હોય તો ચાલી શકે છે। તો અહીંયા તમારે જે તમે જર્ની ડેટ હોય, જ્યાંથી તમે જવાના હોય, જે ટિકિટ બુક કરી હોય એની માહિતી નાખી દેવાની। જો તમારી પાસે પીએનઆર નંબર હોય તો એની માહિતી પણ તમે નાખી શકો છો અને ઓબી રેફરન્સ નંબર હોય તો એની માહિતી પણ નાખી શકો છો। કેમ કે રિફંડની રિક્વેસ્ટ જ્યારે તમે ટિકિટ કેન્સલ કરી હોય ત્યારે પણ તમે ચેક કરી શકો છો। તમે ટિકિટ કરી હોય એનો કેન્સલ કરી હોય તો એનો રિફંડ પણ તમારે મેક્સિમમ તમે ગણીને 15 દિવસની અંદર આવી જતો હોય છે। જો એ રિફંડ ન આવ્યો હોય તો તમે પીએનઆર નંબરથી પણ કરી શકો છો। બરાબર છે। બીજું, જો તમને આ રિક્વેસ્ટ કરતાં ન આવડતી હોય તો આ જે કસ્ટમર કેર નંબર છે જીએસઆરટીસીનો 1800 વાળો અને 0799 વાળો, એમાં તમે કોલ પણ કરી શકો છો અને એમાં તમે જાણકારી પણ મેળવી શકો છો કે તમારો રિફંડ કેમ નથી આવ્યો। ઠીક છે, જો તમારે કમ્પ્લેન ન કરવી હોય તો આ આપણે વાત કરીએ કે તમે કઈ રીતે કમ્પ્લેન કરી શકો। બીજું, ઘણી વખત તમારે એવું પણ થતું હોય કે તમારું ટ્રાન્ઝેક્શન ફેલ થઈ ગયું છે કે કન્ફર્મ થઈ ગયું, સક્સેસ થયું છે, એ જો તમને ખ્યાલ ન હોય, કેમ કે તમારું ટ્રાન્ઝેક્શન ફેલ થયું હોય
ઘણી વખત એવું થાય તમે ટિકિટ બુક કરતા હોય તમારા પૈસા કટ થઈ જાય પણ તમને મેસેજ નથી આવતો કે તમારું ટ્રાન્ઝેક્શન કન્ફર્મ થઈ ગયું છે. જો કન્ફર્મ થઈ ગયું હોય તો તમારી ટિકિટનો મેસેજ આવી જાય. ઘણી વખત એ મેસેજમાં પણ ઇસ્યુ આવતો હોય છે, ઘણા બધા મિત્રો મેસેજ નથી આવતો. તો તમારે જો ટિકિટની હિસ્ટ્રી ચેક કરવી હોય કે તમારી ટિકિટ બુક થઈ છે એ સક્સેસ ગઈ છે કે ફેલ થઈ શકે, તો એની માટે તમારે ઓનલાઈન યુઝરની અંદર વ્યૂ ટિકિટ હિસ્ટ્રી એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એની અંદર અહીંયા વ્યૂ બુકિંગમાં ઈમેલ આઈડી, આ જે તમારી ડેટ હોય એ અહીંયા ટુ મેક્સિમમ તમે 7 દિવસનું જોઈ શકો છો. અહીં તો ફ્રોમ ડેટ જો તમે આજે કરી હોય ને આજનું જ જોવા માગતા હોય તો એ તમારે આજની ડેટ સિલેક્ટ કરી લેવાની છે. આજે 20 છે, ઠીક છે ને. સ્ટેટસ શું છે, કન્ફર્મ છે કે ફેલ છે, બરાબર છે. તમે સબમિટ કરશો તો જો તમારું ટ્રાન્ઝેક્શન ફેલ થયું હશે તો તમને ફેલ આવી જશે, અને જો તમારું ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ થયું હશે તમે સક્સેસફુલ કરી શકો છો. અને સક્સેસફુલ થયું હોય તો તમે અહીંયા પ્રિન્ટ ડાઉનલોડ કરવી હોય અથવા SMS પાસવર્ડ રિસેન્ડ કરાવવો હોય તો એ પણ તમે કરી શકો છો, બરાબર છે. તો આ વિડીયોની અંદર આપણે વાત કરી કે GSRTCનો જો તમારે રિફંડ ન આવ્યો હોય તો તમે એનું સ્ટેટસ કઈ રીતે ચેક કરી શકો, અને જો તમારે કમ્પ્લેન્ટ કરવી હોય રિફંડની એ તમે કઈ રીતે કરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરી. આના સંબંધિત જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, તો એનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.